શ્રી ગણેશાય નમઃ. ત્રિશુળ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે હું તમારી માટે લઈને આવી છું શ્રાવણ મહિનામાં સુદ સાતમના દિવસે આવતા શીતળા સાતમની કથા વાર્તા અને મહિમા. એક ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ એક જ ઘરમાં રહે. બંને વહુને એક એક દીકરો હતો. તેમાં મોટી વહુ ભારે એશાળુ હતી. નાની વહુ સીધી સાદી અને ભોળી હતી. એક વેળા પવિત્ર શ્રાવણ માસમાં રાંધણ છઠના દિવસે નાની વહુ આગલી શીતળા સાતમના દિવસનું ટાઢું જમવા માટે પૂરી ઢેબરા વડા વગેરે રાંધવા બેઠી. તેનો છોકરો ઘોડિયામાં સૂતો હતો. રાંધતા મધરાત થઈ ગઈ તો પણ હજુ રાંધવાનું બાકી હતું. એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુ રાંધવાનું પડતું મૂકી અને ચૂલો સળગતો રહેવા દઈ અને છોકરા પાસે ગઈ અને તેને બહાર કાઢી અને ધવરાવા લાગી. તે ધરાઈ રહ્યો એટલે તેના ઘોડિયામાં સુવડાવી અને બેસીને તે ઝોકા ખાવા લાગી. એવામાં ઘરમાં શીતળામાની પધરામણી થઈ. તે ઘરમાં ચૂલો સળગતો જોઈ અને ક્રોધે ભરાયા અને તેમાં આરોટ્યા. તેમણે વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો. શીતળામાનો તો શ્રાપ આપીને ચાલ્યા ગયા. સવારે નાની વહુએ ઘોડિયામાં છોકરાને જોયો તો તે બળીને ભડથું થઈ ગયો હતો. હવે તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી કે પોતે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ હશે. તેથી શીતળામા તેના ઉપર કોપ્યા છે. તે તો રડવા લાગી અને માથું કૂટવા લાગી. દેરાણીનું આક્રંદ સાંભળી અને જેઠાણી દોડી આવી. સાસુ પણ દોડીને આવ્યા અને જોયું તો સામે ભડથું થયેલો છોકરો જોઈ અને તે સમજી ગયા કે રાતના તે ચૂલો ઠાર્યા વગર સૂઈ ગઈ હશે. તેથી તેના ઉપર શીતળામાં કોપ્યા હશે. તેમણે નાની વહુને કહ્યું કે વહુ બેટા, તું તારે રાત્રે ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હશે. તેથી શીતળામાં તારા ઉપર કોપ્યા છે. હવે તો તું બળેલા છોકરાને લઈ અને તેમની પાસે જા અને ભૂલ કબૂલ કર તો જરૂર તારા ઉપર માં દયા કરશે. સાસુનું કહેવું માથે ચડાવી અને દેરાણી તો બળેલા છોકરાને લઈને એક ટોપલામાં રાખી અને શીતળામાને મનાવવા ચાલી નીકળી. ચાલતા ચાલતા માર્ગમાં બે તળાવ આવ્યા એટલે દેરાણી ટોપલો ઉતારી અને તળાવમાં પાણી પીવા જાય છે. ત્યાં તો તળાવમાંથી અવાજ આવ્યો કે બાઈ, પાણી ન પીશ તો તું મરી જઈશ. પણ તું રડે છે કેમ? અહીંનું પાણી જે પીવે છે તે મરી જાય છે. દેરાણીએ કહ્યું કે શીતળામાં મારા ઉપર કોપ્યા છે અને મારા છોકરાને બાળી નાખ્યો છે. તેથી છોકરાને ઉગારવા માટે શીતળામાને વિનવણી કરવા જઈ રહી છું. તળાવમાંથી અવાજ આવ્યો કે તું મા પાસે જાય છે તો અમારા માટે પણ પૂછતી આવજે ને કે માર્ગમાં આવેલા તળાવનું પાણી જે પણ પીવે છે તે મરી કેમ જાય છે. ત્યારે દેરાણીએ માથે ટોપલો મૂકી અને આગળ ચાલી અને માર્ગમાં બે આખલા ઊભા હતા. બંનેના ગળામાં ઘંટીના પડ રહેલા હતા અને બંને એકબીજાની સાથે ગોથા મારી રહ્યા હતા. પણ નાની વહુને પાસે આવેલી જોઈને તેઓ બંને લડતા બંધ થઈ ગયા અને તેની પાસે આવીને કહેવા લાગ્યા કે બાઈ, તું રડતી રડતી ક્યાં જાય છે? દેરાણીએ શીતળામાના કોપની વાત કહી સંભળાવી. હું તો માને વિનવવા જઈ રહી છું, માના કોપને નિવારવા જઈ રહી છું. આખલા બોલ્યા કે બાઈ, અમે પ્રભવના કોઈ પાપને લીધે આખો દિવસ લડ્યા જ કરીએ છીએ. અમારા ગળામાં ઘંટીના પડ રહેલા છે, તેના ભારથી અમે પીડાઈએ છીએ. તું તો શીતળામાને અમારા દુઃખનું નિવારણ પણ પૂછતી આવજે. થોડેક દૂર જતાં દેરાણીએ એક ઝાડ નીચે એક મેલી ઘેલી ડોશીને છૂટા વાળ કરીને બેસેલી જોઈ. તે વારે વારે માથું ખંજવાળતી હતી અને એણે કીધું કે આવને બેટા, જરા ટોપલો નીચે ઉતારીને મારું માથું જોઈ આપને. ચળ બહુ આવે છે તેથી જરાય ચેન પડતું નથી. દેરાણી આમ તો દયાળુ સ્વભાવની હતી. તે તો ટોપલો નીચે મૂકી અને ડોશીમાનું માથું જોવા બેસી ગઈ. દેરાણીએ ઘણી વાર સુધી માથું જોયું અને ઘણી જુઓ અને લીખો કાઢી દીધી. એટલે ડોશીમાને હાસ કરીને કહ્યું કે તારું કલ્યાણ થાજો, તારી ભલાઈનો બદલો મળજો. અને ડોશીમા એકાએક અદૃશ્ય થઈ ગયા અને ત્યાં તો પ્રકાશના પુંજ રેલાયા. પ્રકાશમાં દેરાણીની આંખો અંજાઈ ગઈ. પછી જોયું તો સામે સાક્ષાત શીતળામાં તેનો હસતો
હસતો રમતો છોકરો લઈ અને હાથમાં લઈને ઊભા હતા. અને દેરાણીએ માને નમન કરી અને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી. એટલે સીતામાએ તેને માથે હાથ મૂકી અને આશીર્વાદ આપી અને તેનો હસતો રમતો છોકરોએ તેના હાથમાં મૂકી દીધો. પછી દેરાણીએ બે તળાવના દુઃખની વાત કહી સંભળાવી. તો શીતળા માતાજીએ કહ્યું કે બેટી, તે બંને તળાવ પરભવમાં સ્ત્રી રૂપે શોક્યો હતા અને તેને ત્યાં કોઈ પણ ચીજ વસ્તુ લેવા માટે આવે તો તે તેને આપતા ન હતા. તેમના ઘરમાં વલોણું થતું હતું, પણ જો કોઈ દોણી લઈને છાશ લેવા આવી ચડે તો તે પાણી નાખીને છાશ આપે. તે પરભવની કરણીના ફળ રૂપે તેઓ આ ભવમાં તળાવના રૂપે ભોગવી રહ્યા છે. તેના પાપનું નિવારણ એ છે કે તું જઈને એ તળાવમાંથી પાણી મારું નામ લઈને ચારે દિશાએ છાંટજે અને થોડુંક પાણી તું પી જજે. એટલે એમના પાપનો ક્ષય થઈ જશે અને જતા આવતા વટે માર્ગુઓ અથવા તો પશુ પંખીઓ સૌ કોઈ તેનું પાણી પીતા થઈ જશે. પછી તેણે બે આખલાના દુઃખની વાત કહી સંભળાવી. તો સીતામાએ જણાવ્યું કે બેટી, એ આખલા પણ પરભવમાં સ્ત્રી રૂપે દેરાણી જેઠાણી તરીકે એક જ ઘરમાં હતા, પણ કોઈને કામ આવતા ન હતા. પાડોશીમાંથી જો કોઈ દળવા કે ખાંડવા માટે આવતું તો તેને ધૂતકારીને કાઢી મૂકતી. કરણીના ફળ રૂપે તેઓ બંને આ ભવમાં આખલાના રૂપે લડ્યા કરે છે. હવે તું જઈને તેમના ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખજે, તેથી તેઓ સંપીને રહેવા લાગશે. આટલું કહી અને તેને આશીર્વાદ આપી અને સીતામાં અંતર ધ્યાન થઈ ગયા. દેરાણી છોકરાને લઈ અને પેલા આખલાઓ પાસે ગઈ અને ત્યાં એક જગ્યાએ છોકરાને સુવડાવી અને આખલા પાસે ગઈ અને તેમના પરભવના પાપ જણાવી અને ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખ્યા. એટલે તેઓ બંને આખલાઓ શાંત બની ગયા અને હવે બંને મિત્ર જેવા થઈ ગયા હતા અને તેમણે લોક નમાવીને આભાર માન્યો. હવે દેરાણી છોકરાને લઈને પેલા બે તળાવ પાસે આવી. ત્યાં જઈ અને તળાવમાંથી થોડું જળ લઈ અને ચારેય દિશાએ સીતામાનું નામ લઈને છાંટ્યું અને થોડુંક પાણી પોતે પીધું. તે સાથે જ પંખીઓ ત્યાં પાણી પીવા આવવા લાગ્યા. નાની વહુએ ઘેર જઈને સાસુના ખોળામાં હસતો રમતો જીવતો છોકરો મૂક્યો. આથી તેની સાસુ તો રાજીના રેડ થઈ ગઈ, પરંતુ જેઠાણીને તે ગમ્યું નહીં. પછી નાની વહુ એ બનેલી બધી હકીકત સાસુને કહી સંભળાવી. આ સાંભળી અને જેઠાણીને પણ દેરાણીની જેમ શીતળામાના આશીર્વાદ લેવાની ઈચ્છા થઈ આવી. બીજે વર્ષે શ્રાવણ માસમાં રાંધણ છઠના દિવસે રાત્રે જેઠાણી રાંધવા માટે બેઠી. તેણે પણ દેરાણીની જેમ સીતારામાને પ્રસન્ન કરવા હતા. એટલે રાતના ચૂલો સળગતો મૂકી અને છોકરાને રમાડતી રમાડતી સૂઈ ગઈ. એવામાં ફરવા નીકળેલા શીતળામાં તેના ઘરમાં પ્રવેશ્યા અને ચૂલો બળતો જોઈ અને ગુસ્સે થયા અને તેમાં ખૂબ જ આરોટ્યા અને પછી જેઠાણીને શ્રાપ આપી દીધો કે જેણે મને બાળી છે તેનું અંતર બાળજો. સવારે જેઠાણીએ ઘોડિયામાં ભડથું થયેલો છોકરો જોયો. તેણે રડતા રડતા સાસુને છોકરો બતાવી અને બધી વાત કહી. સાસુએ કહ્યું કે રાતના તું ચૂલો સળગતો મૂકી અને સૂઈ ગઈ હોઈશ, એટલે તેનાથી સીતામાં તારા ઉપર કોપ્યા છે. હવે તું બળેલા છોકરાને ટોપલામાં રાખી અને સીતામાને વિનાવા ચાલી નીકળ. જેઠાણીએ ટોપલામાં બળેલા છોકરાને રાખી અને સીતામાને વિનવવા ચાલી નીકળી. રસ્તામાં પેલા બે તળાવ આગળ ઊભી અને તેમાંથી થોડું પાણી પીવા જાય છે. ત્યાં તો તળાવે કહેવા માંડ્યું કે પાણી ન પીશ તો તું મરી જઈશ. પણ તું ક્યાં જાય છે? સીતારામા મારા ઉપર કોપ્યા છે, તેથી શ્રાપનું નિવારણ કરવા હું જાઉં છું. તમારી શી પંચાયત, હું ફાવે ત્યાં જાઉં. તળાવે કહ્યું કે બાઈ, તું ભેગી ભેગી અમારા દુઃખનું નિવારણ પણ સીતારામાને પૂછતી આવજે ને. ત્યારે જેઠાણીએ છણકો કરીને બોલી કે હું તો મારું કરું કે પારકી પંચાયત કૂટવા બેસું? તમને ગરજ હોય તો તમે જ જાઓ ને. આગળ જતાં પેલા બે આખલા લડતા હતા. જેવી જેઠાણી તેની પાસે ગઈ તેથી એવા જ તેઓ બંને શાંત થઈ ગયા અને તેની પાસે આવીને કહેવા લાગ્યા કે હે બાઈ, તું રડતી રડતી ક્યાં જાય છે? શીતળામાને મનાવવા જાઉં છું. હું ગમે ત્યાં જાઉં, તમારે શું પંચાયત છે? જેઠાણીએ ક્રોધથી કહ્યું. આખલા બોલ્યા કે બાઈ, તું શીતળામા પાસે જઈ રહી છે તો અમારું કામ પણ કરતી આવજે ને. એમાં તને શું જોર આવવાનું છે? કામની સાથે કામ પતાવવાનું છે. જેઠાણીએ છણકો કરીને ના પાડી અને માથે ટોપલો મૂકીને આગળ વધી. તો
તો એક ડોશી ઝાડ નીચે માથું ખંજવાળતા બેઠા હતા. ત્યાં જઈ અને જેઠાણી ટોપલો નીચે ઉતારી અને થાક ખાવા બેઠી. તેને જોઈ અને ડોશીએ કહ્યું કે બાઈ, જરા મારું માથું જોઈ આપને, બહુ ચળ આવે છે. જેઠાણીએ છણકો કરીને બોલી કે જો તારે જોવું હોય તો જો, હું કાંઈ તારા જેવી નવરી નથી. આમ કહી અને તે તો માથે ટોપલો મૂકી અને શીતળામાની શોધમાં ચાલી નીકળી. થાકીને તે મરેલા છોકરાને અંતે લઈને ઘેર પાછી ફરી અને પછી પાડોશીઓએ છોકરાનો અંતિમ સંસ્કાર કર્યો. દેરાણીને ભક્તિ ભાવથી સુખ સાંપડ્યું ને જેઠાણી તેના લક્ષણે દુઃખી થઈ ગઈ હતી. હે શીતળામાં, તમે જેવા દેરાણીને ફળ્યા તેવા તમારી ભક્તિ કરનારને ફળજો અને ટાઢક આપજો. તો મિત્રો, આ હતી શીતળામાની કથા અને વાર્તા. તો આજની આ કથાને હું અહીં વિરામ આપું છું. કાલે ફરીથી આવીશ એક નવી કથા અને વાર્તા લઈને. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.